શો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે તો આજરોજ વિષ્ણુજીના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજીના જન્મોત્સવને લઈને હિન્દુ નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામજી જન્મોત્સવ સમિતિ અને નિમિત્તે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ડભોઈ શહેર તેમજ તાલુકાના હિન્દુ યુવાનો દ્વારા ડભોઈ શહેર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આપણે વાત કરીએ તો ભગવાન પરશુરામજીની શોભાયાત્રા વર્ષોની જૂની અને પરંપરા મુજબ આયુષ સોસાયટી નર્મદેશ્વર મહાદેવ મંદિરેથી નીકળી હતી અને ત્યારે ઠેર ઠેર હિન્દુ યુવાનો તેમજ મુસ્લિમ બિરાદરો દ્વારા ભગવાન પરશુરામ દાદાને પુષ્પગુચ્છ તેમજ હાર પહેરાવીને શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું। શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને ટાવર ચોક પાસે આવેલી રામજી મંદિરે આરતી કરી અને પૂર્ણાહુતિ કરી હતી અને આ સાથે જ તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલા અંગે ડભોઈના ધારાસભ્યે જણાવ્યું કે આ આતંકવાદીઓનો હુમલો સમસ્ત હિન્દુ સમાજ પર વધુ ઘાત છે અને આ ઘટનાને નિશબ્દ વિરોધ દર્શાવવા શોભાયાત્રામાં આવેલા દરેક વ્યક્તિ કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ નોંધાવ્યો હતો। આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ ભગવાન પરશુરામનો જન્મ દિવસ જેને આપણે પરશુરામ જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ। ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એવા ભગવાન પરશુરામે 21 વખત અનિષ્ટોનો આ પૃથ્વી પરથી નાશ કર્યો હતો। બ્રાહ્મણોના આરાધ્ય દેવ અને બ્રાહ્મણો જે ગૌરવ લે છે કે અમે પરશુરામના વંશજ છે એવા પરશુરામનો આજે જન્મોત્સવ દર્ભાવતી નગરીમાં પણ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આટલી આકરી ગરમીમાં પણ આ શોભાયાત્રામાં જોડાયા છે। હું આપના મારફત તમામને પરશુરામ જન્મોત્સવની શુભેચ્છા પાઠવું છું અને દર્ભાવતી નગરી પર પરશુરામના આશીર્વાદ વરસતા રહે એવી પ્રાર્થના કરું છું। આજે કાશ્મીરમાં 22 એપ્રિલે કાશ્મીરમાં જે બનાવ બન્યો હતો, જે રીતે આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળીઓ મારી હતી, આનું દુઃખ તમામ સનાતની ધર્મીઓમાં છે અને એટલા માટે જ આજે અહીંયા કાળી પટ્ટી ધારણ કરીને એક આક્રોશ પણ બતાવવામાં આવ્યો છે અને 2 દિવસ પહેલાં દર્ભાવતી નગરીમાં જન આક્રોશ રેલી પણ યોજાઈ હતી। એમાં પણ મોટી સંખ્યામાં હિન્દુઓએ ભાગ લીધો હતો અને આમાં દર્ભાવતી નગરીના મુસ્લિમોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જે કૃત્ય પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે એને વખોડવામાં આવ્યું છે। ત્યારે જે આપણી સરકારે મોદી સાહેબ પર સંપૂર્ણ દેશને ભરોસો છે, આનો બદલો જરૂર ટૂંક સમયમાં લેવામાં આવશે એની હું ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય પર